હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બપોરટાણું થઈ ગયું હતું એટલે સોયાબીન બાફવા મેં મૂકી દીધા હતા. બફાઈ ગયા પછી એના પર ધાણા જીરું ચટણી મીઠું નાખીને રેડી કરી રાખ્યું હતું અને ડુંગળીની અને ટમેટાની ગ્રેવી બી રેડી રાખી હતી અને પછી કઢી પત્તા મરચાં અને લસણ બી રેડી રાખ્યા હતા મૂરીને. અને હવે તેલ આવી ગયું હતું, રાઈ જીરું કકડાઈ અને કઢી પત્તા લસણ મરચાં નાખી ડુંગળીને ગ્રેવી બી ચડવા દીધી હતી. એ ચડી જાય એટલે પછી એના ઉપર નાખીશું ટમેટાની ગ્રેવી. એ બી ચડી જાય, થોડું થોડું આમ ચડવા આવે, તેલ ઉપર આવી જાય એટલે પછી એના ઉપર મેં મરચાંની ભૂકી, હળદર અને કાશ્મીરી લાલ મરચું બી નાખી દીધું હતું. પછી મેં એના ઉપર 1 ગ્લાસ પાણી નાખી દીધું. એ ઉકળી ગયું હતું એટલે પછી મેં જે સોયાબીન રાખ્યા હતા એ નાખી દીધું અને થોડીવાર હવે એને ગરમ થવા દઈશું. એ રેડી થઈ જાય એટલે પછી એના ઉપર મેં ધાણા નાખી દીધા હતા. ધાણા નાખી અને પછી મારા જેઠાણીએ રોટલીનો લોટ બાંધી લીધો હતો એટલે પછી મેં રોટલી ઘડી નાખી અને પછી અમે જમવા બેસી ગયા હતા. ઓકે, બાય.